નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અંતર્ગત આવેલી ધોરણ 12 પાસ માટે જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ, સ્નાતક પાસ માટે આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, પગાર ધોરણ શું હશે, તેમજ ભરતી અંતર્ગત જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, તમે જોઈ શકો છો શિક્ષા મંત્રાલય ભારત સરકાર કે અધીન એક સ્વાયત્ત સંગઠન છે મિત્રો, જે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડમાં તારીખ 2/12/2025 ના નોટિફિકેશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ સેક્રેટરી માટે 8 જગ્યા છે, તેમજ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જગ્યા છે, એકાઉન્ટ ઓફિસર માટેની 2 જગ્યા, સુપરિન્ટેન્ડન્ટ માટેની તમે જોઈ શકો છો 27 જગ્યા છે મિત્રો, લેવલ 6 મુજબ પગાર ધોરણ, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટેની જે ગ્રુપ બી માટેની જગ્યા છે મિત્રો, જેમાં 9 જગ્યા છે મિત્રો, લેવલ 6 મુજબ પગાર ધોરણ, જે જુનિયર એકાઉન્ટન્ટ માટેની 16 જગ્યા છે, તેમાં લેવલ 2 મુજબ પગાર ધોરણ, જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટેની 35 જગ્યા છે મિત્રો, જેમાં લેવલ 2 મુજબ ગ્રુપ સી માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો તમે જોઈ શકો છો વિવિધ ગ્રુપ એ, ગ્રુપ બી તેમજ ગ્રુપ સી માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। પ્લેસ ઓફ પોસ્ટિંગની વાત કરીએ તો એની ઓફ ધ બોર્ડ્સ ઓફિસ, જેના અંતર્ગત આપણે આગળ વાત કરશું મિત્રો, જેની રિજનલ ઓફિસીસ કઈ જગ્યાએ આવેલી છે તેના અંતર્ગત। તો તમે જોઈ શકો છો મિત્રો, જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે તો ડ્યુરેશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એટલે કે 2/12/2025 થી 22/12/2025 સુધી એપ્લાય કરી શકશો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન। લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 22/12/2025 સુધીનું રહેશે મિત્રો, તેમજ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ફી એટલે કે જે ફી છે મિત્રો તે 22/12/2025 સુધી તમે ભરી શકશો। રિઝર્વેશનની વાત કરીએ તો રિઝર્વેશન ફોર SC ST OBC નોન ક્રિમિનલ સેન્ટ્રલ લિસ્ટ EWS દિવ્યાંગજન એક્સ સર્વિસમેન વિલ બી એપ્લિકેબલ એઝ પર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ એન્ડ ગાઈડલાઇન્સ નોટિફિકેશન એન્ડ એમેન્ડમેન્ટ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, a person seeking appointment on the basis of reservation એટલે કે OBC non-criminal central list must ensure that he possesses the caste community certificate applicable for central list only and does not fall in the creamy layer on the crucial date. Crucial dates for this of purpose will be last date of 22 December 2025. તમે જોઈ શકો છો મિત્રો, આગળ આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે શું માંગેલી છે। વયમર્યાદાની વાત કરી લઈએ મિત્રો, તો તમે જોઈ શકો છો દરેક જગ્યાઓ માટે અલગ અલગ વયમર્યાદા છે, જેમાં મિનિમમ અહીંયા 18 વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો 22/12/2025 ની, જ્યારે દરેક જગ્યાઓ માટે ઉપલી વયમર્યાદા છે તે SC ST માટે ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ, OBC નોન ક્રિમિનલ માટે સેન્ટ્રલ લિસ્ટ માટે 3 વર્ષની છૂટછાટ, દિવ્યાંગજન અનરિઝર્વ ઇન્ક્લુડિંગ વુમન માટે 10 વર્ષની છૂટછાટ, જ્યારે OBC નોન ક્રિમિનલ દિવ્યાંગજન માટે 13 વર્ષની છૂટછાટ વગેરે આપેલી છે। તમે જોઈ શકો છો આગળ જ અહીંયા મેક્સિમમ એજ લિમિટ આપેલી છે। આસિસ્ટન્ટ સેક્રેટરી માટે 35 વર્ષ, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર્સ માટે 30 વર્ષની વયમર્યાદા છે, એકાઉન્ટ્સ ઓફિસર માટે 35 વર્ષ, જુનિયર એકાઉન્ટન્ટ તેમજ જુનિયર આસિસ્ટન્ટ માટે 27 વર્ષની વયમર્યાદા છે મેક્સિમમ, જેમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો। રિક્રુટમેન્ટ રૂલ્સ ફોર એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટ એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું માંગેલું છે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશે વાત કરીએ તો આસિસ્ટન્ટ સેક્રેટરી માટે મિત્રો બેચલર ડિગ્રી ફ્રોમ ટેકનિકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવેલું હોય છે, એટલે કે સ્નાતક થયેલા હોવા જોઈએ। વયમર્યાદા અહીંયા 35 વર્ષ સુધીની છે મિત્રો, જેમાં રિક્રુટમેન્ટ પ્રોસેસ એટલે કે સ્ટેજ કઈ રીતના હશે તો પ્રિલિમિનરી સ્ક્રીનિંગ એક્ઝામિનેશન હશે MCQ બેઝ, ત્યારબાદ ઓબ્જેક્ટિવ ટાઈપ OMR બેઝ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ રિટન એક્ઝામિનેશન ફોર મેઇન એક્ઝામિનેશન અને ઇન્ટરવ્યુ એટલે કે 3 ટાયરમાં અહીંયા એક્ઝામિનેશન લેવામાં આવશે। આસિસ્ટન્ટ પ્રોફેસર છે મિત્રો એકેડેમિક્સ ટ્રેનિંગ એન્ડ સ્કિલ એજ્યુકેશન, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન with 55% marks from Deccan University institution, B.Ed M.Ed equivalent from Deccan University જે ડિઝાયરેબલ રહેશે, નેટ સ્લેટ નેટ JRF ડોક્ટરલ ડિગ્રી, વયમર્યાદા 30 વર્ષ સુધીની, જેમાં રિક્રુટમેન્ટ સ્ટેજીસની વાત કરીએ તો 3 ટાયરમાં હશે MCQ બેઝ પ્રિલિમિનરી એક્ઝામિનેશન, ઓબ્જેક્ટિવ ટાઈપ OMR બેઝ ડિસ્ક્રિપ્ટિવ મેન એક્ઝામિનેશન, રિટન એક્ઝામિનેશન તેમજ ઇન્ટરવ્યુ રહેશે। એકાઉન્ટ ઓફિસર ગ્રુપ એ માટેની જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ ટેકનિકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિથ ઇકોનોમિક્સ, કોમર્સ, એકાઉન્ટ્સ, ફિનાન્સ, બિઝનેસ સ્ટડીઝ વન ઓફ ધ સબ્જેક્ટ, અથવા તો બેચલર ડિગ્રી ઇન ટેકનિકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન હેવિંગ SAS JAO એક્ઝામિનેશન કન્ડક્ટેડ બાય એની એકાઉન્ટ્સ ઓડિટ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ, અથવા તો MBA ફિનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ICW, તેમજ ડિઝાયરેબલ એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટ્સ, કમ્પાઇલેશન, બજેટ, ઇન્ટરનલ ઓડિટ એક્સેટ્રા, 35 વર્ષ સુધીની વયમર્યાદા। આમાં પણ 3 સ્ટેજ હશે મિત્રો। ગ્રુપ બી માટેની પોસ્ટ છે, જેમાં વાત કરીએ તો સુપરિન્ટેન્ડન્ટ માટેની જગ્યા છે, જેમાં બેચલર
બેચલર ડિગ્રીની લાયકાત તેમજ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન સચ એઝ વિન્ડોઝ MS ઓફિસ હેન્ડલિંગ ઓફ લાર્જ ડેટાબેઝ 30 વર્ષ સુધીની વયમર્યાદા. એક્ઝામિનેશન સ્ટેજ હશે મિત્રો તે ટાયર 2 માં હશે. MCQ બેઝ પ્રિલિમિનરી એક્ઝામિનેશન તેમજ ઓબ્જેક્ટિવ ટાઈપ OMR બેઝ ડિસ્ક્રિપ્ટિવ રિટન મેન એક્ઝામિનેશન અને ટાઈપિંગ સ્કિલ પણ અહીંયા માંગેલી છે મિત્રો. જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે ગ્રુપ બી ની જગ્યા માટે લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઓફ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ વિથ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ અથવા તો માસ્ટર ડિગ્રી ઓફ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન ઇંગ્લિશ વિથ હિન્દી એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ અથવા તો માસ્ટર ડિગ્રી ઇન રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ ધ સબ્જેક્ટ અધર દેન હિન્દી ઓર ઇંગ્લિશ વિથ હિન્દી મીડિયમ એન્ડ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ. તે સિવાય તમે જોઈ શકો છો વિગતવાર લાયકાત છે મિત્રો. તમે ડિટેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી જે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચવાનું રહેશે મિત્રો. જુનિયર એકાઉન્ટન્ટ ગ્રુપ સી માટેની જગ્યા છે મિત્રો. તેમાં ધોરણ 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિથ એકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડીઝ ઇકોનોમિક્સ કોમર્સ એન્ટરપ્રિન્યોરશિપ ફિનાન્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ટેક્સેશન કોસ્ટ એકાઉન્ટિંગ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ. તેમજ ટાઈપિંગ સ્પીડ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ તેમજ 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઇન કોમ્પ્યુટર. વયમર્યાદા 27 વર્ષ સુધીની. રેક્રુટમેન્ટની પ્રોસેસ હશે MCQ બેઝ એટલે કે OMR એક્ઝામિનેશન ટાયર 1 તેમજ ઓબ્જેક્ટિવ ટાઈપ OMR બેઝ ડિસ્ક્રિપ્ટિવ રિટન મેન એક્ઝામિનેશન તેમજ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જુનિયર આસિસ્ટન્ટ ગ્રુપ સી માટેની જગ્યા છે જેમાં ધોરણ 12 પાસ થયેલા હોય તેમજ ટાઈપિંગ સ્પીડ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દી. વયમર્યાદા 27 સુધીની તેમજ ટાયર 1 ટાયરમાં MCQ OMR બેઝ એક્ઝામિનેશન ટાયર 2 માં રિટન એક્ઝામિનેશન મેન એક્ઝામિનેશન હશે તેમજ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ પણ લેવાના રહેશે મિત્રો. એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો 2 કોમ્પોનન્ટ છે મિત્રો જેમાં એપ્લિકેશન ફી ઇઝ નોટ એપ્લિકેબલ ફોર SC ST દિવ્યાંગજન એક્સ સર્વિસમેન વુમન. પ્રોસેસિંગ ફી ફોર એપ્લિકેબલ ફોર ઓલ એટલે કે પ્રોસેસિંગ ફી દરેક લોકોને ભરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ગ્રુપ જે અલગ અલગ એક્સ સર્વિસમેન SC ST દિવ્યાંગજન વુમન માટે જે જગ્યા છે મિત્રો ગ્રુપ એ માટે જેમાં ખાલી પ્રોસેસિંગ ફી તેમને 250 રૂપિયા ગ્રુપ એ ગ્રુપ બી અથવા તો ગ્રુપ સી માટે ભરવાની રહેશે. જ્યારે અનરિઝર્વ કેટેગરી OBC WS માટે ગ્રુપ એ પોસ્ટ માટે 1500 રૂપિયા એપ્લિકેશન ફી પ્રોસેસિંગ ફી 250 રૂપિયા એટલે 1750. ગ્રુપ બી માટેની પોસ્ટ માટે 1050 તેમજ ગ્રુપ સી માટે બંને મળીને 1050 ફી ભરવાની રહેશે. તેમજ બોર્ડના રેગ્યુલર એમ્પ્લોય માટે નીલ રહેશે મિત્રો. મોડ ઓફ પેમેન્ટ ઓનલાઈન મોડથી રહેશે મિત્રો. સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો આપણે આગળ વાત કરીએ મુજબ આસિસ્ટન્ટ સેક્રેટરી માટેની પોસ્ટ છે જેમાં ટાયર 1 ઓબ્જેક્ટિવ બેઝ OMR એક્ઝામિનેશન તેનો સિલેબસમાં અહીંયા આપેલો છે મિત્રો. ડિટેલ જે કોમ્પોનન્ટ ઓફ ટેસ્ટ જેમાં 20 માર્ક્સના 20 ક્વેશ્ચન 2 કલાકનો સમયગાળો 100 ક્વેશ્ચન 300 માર્ક્સનું તેમજ 2 કલાકનો સમયગાળો જેમાં કરંટ અફેર્સ જનરલ અવેરનેસ 20 ક્વેશ્ચન 60 માર્ક્સના. જનરલ મેન્ટલ એબિલિટી જનરલ ઇન્ટેલિજન્સ લોજિકલ રિઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી એરિથમેટિકલ એન્ડ ન્યુમેરિકલ એબિલિટી ડેટા ઇન્ટરપ્રિટેશન જનરલ હિન્દી કોમ્પ્રેન્શન એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ જનરલ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર પ્રોફિશન્સી મળીને કુલ તમે જોઈ શકો છો 100 ક્વેશ્ચન 300 માર્ક્સના. ટાયર 2 એક્ઝામિનેશન જે રિટર્ન ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન હશે જેમાં તમે જોઈ શકો છો ઓબ્જેક્ટિવ ટાઈપમાં 50 ક્વેશ્ચન 150 માર્ક્સનું જ્યારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં 30 ક્વેશ્ચન 150 માર્ક્સનું હશે મિત્રો. જેમાં વિગતવાર પણ સિલેબસ અહીંયા આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો મિત્રો. જેમાં કરંટ અફેર છે ઇન્ડિયન હિસ્ટ્રી કલ્ચર ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન જ્યોગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પોલિટી ઇંગ્લિશ લેંગ્વેજ વગેરે અહીંયા આપેલું છે. ઇન્ટરવ્યુની વાત કરીએ તો ફાઇનલ મેરિટ લિસ્ટ વિલ બી બેઝડ ઓન ધ બેઝિસ ઓફ પરફોર્મન્સ ઓન ટાયર 2 એન્ડ ઇન્ટરવ્યુ. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પણ અહીંયા ડિટેલ સિલેબસ આપેલો છે તમે વિગતવાર અભ્યાસ કરી શકશો મિત્રો. આપણે ગ્રુપ સીની જે પોસ્ટ છે તેના માટે લાયકાતની વાત કરીએ જે એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો. જે જુનિયર એકાઉન્ટન્ટ માટેની વાત કરીએ તો તેમાં ટાયર 1 ઓબ્જેક્ટિવમાં 100 ક્વેશ્ચન 300 માર્ક્સનું હશે જેનું સિલેબસ ડિટેલ ટેસ્ટ આપેલું છે. મેન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો 50 ક્વેશ્ચન 150 માર્ક્સનું જ્યારે 30 ક્વેશ્ચન 150 માર્ક્સનું જે ડિટેલ ડિસ્ક્રિપ્ટિવ બેઝ હશે જેમાં આપણે ડિટેલ સિલેબસ આપેલો છે મિત્રો તમે જોઈ શકશો. જુનિયર આસિસ્ટન્ટ માટે પણ અહીંયા આપેલું છે જેમાં સ્કીમ કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો ધેર વિલ બી 2 ટાયર એક્ઝામિનેશન ફોલો બાય સ્કિલ ટેસ્ટ ક્વોલિફાઇંગ નેચર બેઝડ ઓન ધ માર્ક્સ સ્કોર ઇન ઓબ્જેક્ટિવ MCQ ટાઈપ OMR બેઝ ટાયર 1 એક્ઝામ ધ કેન્ડિડેટ રેશિયો 1/10 એટલે કે જેટલી જગ્યા છે તેના 10 ગણા ઉમેદવારોને ટાયર 2 એક્ઝામિનેશન રિટર્ન એક્ઝામિનેશન તેમજ ઓબ્જેક્ટિવ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ક્વોલિફાઇંગ થશે તેના આધારે મિત્રો સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. બેઝડ ઓન ધ સિમિલરલી લેવલ એન્ડ સિલેબસ એક્રોસ વેરિયસ પોસ્ટ સર્ટેન પોસ્ટ હેવ બીન ગ્રુપડ બંચિંગ ટુગેધર સ્કોરલી ફોર ધ પર્પઝ ઓફ કન્ડક્ટિંગ ધ ટાયર 1 એક્ઝામિનેશન. એક્સપેક્ટેડ લેવલ ઓફ નોલેજ ઓફ એક્ઝામિનેશન એટલે કે આસિસ્ટન્ટ સેક્રેટરીની જે પોસ્ટ છે તેમાં ટાયર 1 અને ટાયર 2 છે ગ્રેજ્યુએશન લેવલનું હશે. જે પ્રોફેસર માટેની જગ્યા પણ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જ્યારે ગ્રુપ બીની અને ગ્રુપ સીની જગ્યા છે મિત્રો તેમાં ગ્રુપ સીની જગ્યા માટે જે ટાયર 1 માટે સેકન્ડરી ટાયર 2 માટે સિનિયર સેકન્ડરી લેવલનું અહીંયા એક્ઝામિનેશન લેવલ હશે સ્ટાન્ડર્ડ હશે. તમે જોઈ શકો છો
ક્રાઇટેરિયન જે સ્ટાન્ડર્ડ છે મિત્રો, જે ક્રાઇટેરિયા તેનું પણ અહીં માહિતી આપેલી છે. સિટીઝ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો ગુજરાતમાં રિજનલ ઓફિસ ઓફ ધ બોર્ડ જે સિટી કોડ 101 અમદાવાદ ગુજરાત ખાતે આવેલું છે મિત્રો, જેમાં તમે સિલેક્ટ કરી શકશો. માર્કિંગ સ્કીમની પણ આપણે વાત કરી તે મુજબ તમે જોઈ શકો છો 3 માર્ક્સ શેલ બી એવોર્ડેડ ફોર એવરી કરેક્ટ આન્સર, જ્યારે 1 માર્ક્સ છે તે નેગેટિવ માર્કિંગ પણ અહીંયા રહેશે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે મિત્રો, તે તમે વિગતવાર અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર તમારે અભ્યાસ કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીંયા આપેલી છે, જે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત, તેમજ જે સૂચનાઓ છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવેલી છે. તમને કંઈ ક્વેરી હોય તો તમે જોઈ શકો છો સંપર્ક નંબર આપેલા છે, તેના પર તમે સંપર્ક કરી શકો છો. તેના પરથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં રાખવાના રહેશે તેની માહિતી પણ અહીંયા આપેલી છે, તેમજ જે અલગ અલગ જે સર્ટિફિકેટ હોય છે ઓબીસી નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ તેનું ફોર્મમાં પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, ત્યાંથી તમે ઓપન કરી અને સ્ટેપ બાય સ્ટેપ જે સંપૂર્ણ ડિટેલ ભરી અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તેની ફી છે તે પણ તમે ભરી શકો છો મિત્રો. તો આથી મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામિનેશન CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ જે એન ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવેલી વિવિધ ગ્રુપ A, ગ્રુપ B તેમજ ગ્રુપ C માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.